ઓડિશાના શ્રમજીવી પરિવારનો ધોરણ 7માં ભણતો એકનો એક દીકરો મોબાઈલની ઘાતક લતનો ભોગ બન્યો। 13 વર્ષીય ધોરણ 7ના વિદ્યાર્થીએ માત્ર એટલા માટે આપઘાત કર્યો કારણ કે માતા પિતાએ તેને મોબાઈલ મૂકી હોમવર્ક કરવાનું કહ્યું। સ્કૂલેથી આવીને કલાકો સુધી સ્ક્રીન સામે ચોંટી રહેવાની આદતે તેના કોમળ મગજને કબજામાં લઈ અત્યંત જિદ્દી બનાવ્યો। ક્ષણિક આવેગ અને જીદમાં આવીને તેણે પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું। આખો પરિવાર તો વેરવિખેર થયો અને માસૂમનો ભોગ લેતો મોબાઈલ હવે લાલ બત્તી સમાન બની ગયો છે। બ્યુરો આ કરુણ ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પોલીસ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી। આ ઘટના દરેક માતા પિતા માટે એક લાલ બત્તી સમાન ચેતવણી છે। જે વાલીઓના બાળકો મોબાઈલ માટે જીદ કરતા હોય તેમણે